તો હેલો ફ્રેન્ડ્સ, ઘણી બધી ભરતીની જાહેરાત આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી ઘણી બધી બહાર પાડવામાં આવે છે. તો એની ભરતી છે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે. ઘણી બધી ભરતી છે, એમાંથી કઈ કઈ ભરતી આપણને કામની છે અને એમાંથી કઈ ભરતી સારી છે અને પગાર ધોરણ ઊંચું છે, બરાબર, અને એમાં લાયકાત શું જોઈ. તો આવી ઘણી બધી વસ્તુની આપણે વાત કરવાની છે. તો વિડીયો પહેલેથી લઈ અને છેલ્લે સુધી એન્ડ સુધી તમે જોજો, એટલે મસ્ત ઘણી રીતે ખબર પડશે. ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. ફાયરમેન કમ ડ્રાઈવર આમની પણ ભરતી છે આપણે બહાર પાડવામાં આવી છે. એમાં લાયકાત શું છે, પગાર શું છે અને એમાં સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોવાની છે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને ચાલુ કરીએ છીએ આપણે આ વિડીયો કે ભાઈ આ ભરતીમાં છે શું. તો સૌથી પહેલા તો મિત્રો, અહીંયા આપણે કોઈ પણ Google Chrome ઉપર તમે આવી જાઓ અને અહીંયા તમારે લખવાનું છે મારું ગુજરાત. શું લખવાનું છે? મારું ગુજરાત તમે લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે. તો આ પહેલી જ વેબસાઇટમાં તમે અહીંયા ક્લિક કરશો એટલે મારું ગુજરાતની આપણે ઓફિશિયલ વેબસાઇટ આપણે અહીંયા ખુલી જશે. પછી અહીંયા તમે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા બધી જ ભરતીની જાહેરાત આપેલી છે, જોબ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. તો અહીંયા આ બધી જ એટલે બધી જ નવી ભરતી છે. એમાં અહીંયા બીજું છે જો કે ફાયરમેન કમ ડ્રાઈવર પોસ્ટ છે. તારીખ 16 ઓગસ્ટ થી છે ઈ ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે. તો ભરતીનું ફોર્મ કઈ રીતના ભરવાનું અને ઈ કઈ તારીખ સુધી, છેલ્લી તારીખ કઈ છે તો કે ભાઈ 31/8 એટલે 31 ઓગસ્ટ સુધી આ ભરતીના ફોર્મ ભરાવાના છે. કેટલી જગ્યા છે આ બધી જ વસ્તુની માહિતી હમણાં આપણે અહીંયા જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા ફાયરમેન એના ઉપર આપણે ક્લિક કરશી એટલે આખું કંઈક ઇન્ટરફેસ ખુલશે અને અહીંયા નીચે આપણે સ્ક્રોલ કરવાનું થશે. નીચે સ્ક્રોલ કર્યા બાદ અહીંયા લખેલું છે કે ભાઈ GSSB રિક્વાયરમેન્ટ 2024. એમાં પોસ્ટનું નામ છે ફાયરમેન કમ ડ્રાઈવર. વેકેન્સી છે 117 જગ્યા ખાલી છે. આપણા માટે તો 116 જ કહેવાય. શું કામ? કારણ કે એક ભરતી છે, એક જગ્યા છે, એ આપણા માટે જ છે. એ રીતના આપણે સમજી વિચારીને આપણે મહેનત કરવાની થાય. એટલે એક ભરતી ઓછી ગણીને 116 જગ્યા છે એમ સમજીને આપણે ચાલવાનું થાય. પછી જોબ લોકેશન તો કે ભાઈ આમ ઇન્ડિયામાં છે. પછી લાસ્ટ ડેટ ઓફ એપ્લાય એટલે કે ભાઈ આપણે છેલ્લી તારીખ છે 31 ઓગસ્ટ સુધીની. અને કેટેગરી છે GSSB રિક્વાયરમેન્ટ 2024. અહીંયા નીચે આપણે વાત કરીએ તો કે ભાઈ ટોટલ નંબર ઓફ પોસ્ટ કેટલા છે તો કે ભાઈ 117 જગ્યાએ આ જગ્યા ખાલી છે. પછી SSSB છે એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વાત કરીએ કે ભાઈ એની લાયકાત શું, એજ્યુકેશન લાયકાત શું ધરાવતો હોવો જોઈએ. તો આપણે એ લાયકાતની વાત કરીએ તો અહીંયા પેલું લખેલું છે ઉમેદવાર માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષામાં HSC પરીક્ષા પાસ કરેલ હોવો જોઈએ. એટલે આમાં મિનિમમ એને 12મું તો પાસ કરેલું ફરજિયાત હોવું જ જોઈએ. 12મું પાસ ન કરેલું હોય તો ફોર્મ ભરી શકે નહીં. એટલા માટે 12મું એને પાસ કરેલું હોવું જોઈએ. સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. એટલે કે ભાઈ સરકારે જે લાયકાત આપણે અહીંયા બહાર પાડી છે એ લાયકાતનો શું કે સમક્ષ છે એ લાયકાત ધરાવતો હોવો જોઈએ. તો જ આ એપ્લિકેશનમાં શું ભરી શકે, ફોર્મ ભરી શકે. બીજું છે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર અથવા તો ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી એને ફાયરમેનના 6 મહિના માટે એને અભ્યાસક્રમનો પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. એટલે ફાયરમેન માટે એમને કામ કર્યું છે અથવા તો ફાયરમેન માટે એને અભ્યાસ કર્યો છે એવો 6 મહિનાનો એવો શું કહેવાય લેખિત એને પુરાવો દેવાનો હોય કે હા 6 મહિના છે એમને અભ્યાસ કર્યો છે, તો એનો પુરાવો દેવો પડે અહીંયા. અને રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાં ફાયરમેનનો અભ્યાસ કરતા અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો અભ્યાસનું પ્રમાણપત્ર એમની પાસે હોવું જોઈએ. એટલે આ બે પ્રમાણપત્ર હોય તો પણ એ શું ભરી શકે, આ ભરતીમાં ફોર્મ ભરી શકે. પછી ત્રીજું છે ઉમેદવાર હેવી મોટર વ્હીકલ નું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. એટલે કે ભાઈ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ છે એની પાસે હોવું જોઈએ. હેવી ડ્રાઇવિંગ લાયસન્સ એટલે ખટારાનું હોય, ટ્રકનું છે, બસનું છે, આવા ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો એ આમાં ફોર્મ ભરી શકે. અન્યથા પેલા એમને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું પડે. ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગ માટે તેમાં નિયમિત કરેલ લઘુત્તમ શારીરિક માપદંડ હોવા જોઈએ. ચાલો એ આપણે હમણાં આગળ વાત કરીશું. પછી GSSB માં એજ લિમિટ
હવે એજ લિમિટ એમાં શું છે તો કે ભાઈ 31/8 એટલે ફોર્મ ભરવાની છેલ્લી ડેટ 31/8 સુધીમાં તે 18 વર્ષથી વધારે અને 33 વર્ષથી ઓછી ઉંમર એની હોય તો જ આ ફોર્મ ભરી શકે. પછી આપણે સેલેરીની વાત કરીએ તો અહીંયા સેલેરી છે પર મંથ 26,000 રૂપિયા, 26,000 રૂપિયા છે એમની સેલેરી છે. અને અહીંયા ફોર્મ કઈ રીતે ભરવાનું, જો ઓનલાઈન ફોર્મ છે ભરતા ન આવડતું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કે સર આનું ઓનલાઈન ફોર્મ ભરતા નથી આવડતું, તમે ફોર્મ ભરતા શીખવાડો, તો આપણે એનો વિડીયો પણ આપણે મૂકી દેસી. તો અહીંયા તમારે જોબ એડવર્ટાઇઝમેન્ટ આખી વાંચવી હોય તો અહીંયા ક્લિક હિયર ઉપર તમારે ક્લિક કરવાનું થશે, અથવા તો ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી પણ તમે એડવર્ટાઇઝમેન્ટ વાંચી શકો છો. તો ઓફિશિયલ વેબસાઇટમાં આપણે અહીંયા આવી જઈએ, ક્લિક હિયર ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આખી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આખી વેબસાઇટ છે અહીંયા ચાલુ થઈ જશે. હવે અહીંયા જાહેરાતોમાં જોવાનું, અહીંયા જાહેરાત અને નોટિફિકેશન છે એના ઉપર ક્લિક કરવાનું થશે એટલે બધી જ જેટલી ભરતી છે એ બધી જ ભરતીની જાહેરાત છે અહીંયા આવી જશે. જો આપણે સૌથી પહેલું છે ફાયરમેન કમ ડ્રાઈવર, તો અહીંયા પીડીએફ ફાઇલ છે, એ પીડીએફ ફાઇલ તમારે શું કરી લેવાની, ડાઉનલોડ કરી લેવાની રહેશે. ચાલો મારે તો ડાઉનલોડ છે એટલે હું તમને ડાયરેક્ટ બતાવી દઉં. આ રીતે કંઈક પસંદગીનો એટલે કે આપણી જે નોટિફિકેશનનો અહીંયા આપણે પરિપત્ર છે એ અહીંયા મૂક્યો છે. આમાં લખેલું છે કે ભાઈ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 ની અહીંયા નીચે સીધી ભરતી કરવાની પ્રવેશ પ્રક્રિયામાં અહીંયા યાદી તૈયાર કરવામાં આવે છે અને ઓજાસની વેબસાઇટ પરથી આ એપ્લિકેશનના ફોર્મ ભરવાના થશે. ઓજાસની વેબસાઇટ છે અહીંયા તમે http://ojas.gujarat.gov.in ઉપર તમે 16 તારીખથી 31 તારીખ સુધીમાં આ 15 થી 16 દિવસ છે તમે ફોર્મ ભરી શકશો. પછી આપણે નીચે વાત કરીએ તો અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ કે ભાઈ અરજી કરો એની પહેલા આ બધી જ વસ્તુ છે એ તમારે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. અહીંયા ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પણ પ્રમાણપત્ર જોડવાના નથી, પણ બધાય ઓરિજિનલ પ્રમાણપત્ર આપણે ભેગા રાખવાના છે, એમાંથી આપણે એમાં ડેટા છે એ એન્ટર કરવાનો થાય. અને અહીંયા છે હવે કોઈ પણ ખોટી માહિતી છે અહીંયા એન્ટર કરવામાં આવશે તો ખોટી માહિતી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે આખું ફોર્મ છે એ રદ ગણાશે. એટલા માટે તમારે સાચી જ માહિતી નાખવાની રહેશે. પછી કઈ જગ્યા ઉપર કેટલી ભરતી છે એ બધું અહીંયા આપણે કીધેલું છે કે ભાઈ આ જગ્યા ઉપર આ કેટેગરીમાં આટલી ભરતી છે એ અહીંયા તમે જોઈ શકો છો. પછી આપણે વાત કરીએ આગળ. પછી આપણે જે પગારની વાત કરી હતી એ પગારની વાત અહીંયા છે આપણને મસ્ત રીતે કરવામાં આવી છે કે ભાઈ પ્રથમ 3 વર્ષ માટે અથવા તો માસિક ફિક્સ પગારના ધોરણે 26,000 રૂપિયા મળવા પાત્ર છે. એટલે અહીંયા જો લખેલું છે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3, ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 5 વર્ષ માટેનો કરાર હોય તો 26,000 રૂપિયા, 3 વર્ષ માટેનો કરાર હોય તો પણ 26,000 રૂપિયા. અહીંયા મેઇન વાત એ કે ભાઈ આ વ્યક્તિ છે કોઈ પણ ફોર્મ ભરવા વાળો ઇન્ડિયાનો વ્યક્તિ હોવો જોઈએ. ઇન્ડિયાની બહારનો વ્યક્તિ હશે તો એ ફોર્મ માન્ય ગણાશે નહીં. પછી હમણાં આપણે આગળ વાત કરી એમ કે ભાઈ એની શૈક્ષણિક લાયકાત, તો અહીંયા લખેલું છે કે ભાઈ 31/8 સુધીમાં એની 18 વર્ષ પૂરા હોવા જોઈએ અથવા તો એના 33 વર્ષથી ઉંમર વધી જવી જોઈએ નહીં, તો જ એ ફોર્મ ભરી શકશે. પછી અહીંયા HSC ની પરીક્ષા એમને પાસ કરેલી હોવી જોઈએ. પછી અહીંયા લખેલું છે કે ભાઈ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનું એની પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા તો હેવી મોટર વ્હીકલનું એમની પાસે શું હોવું જોઈએ, લાયસન્સ હોવું જોઈએ. અને ઉમેદવાર છે એ ફાયરમેન કમ ડ્રાઈવર છે આ રીતે એ શારીરિક માપદંડ ધરાવતા હોવા જોઈએ. શારીરિક માપદંડ એટલે અહીંયા જો નીચે આપેલું છે તમે જોઈ શકો છો કે અહીંયા લઘુત્તમ ઊંચાઈ ને લઘુત્તમ વજન ને એવું બધું આપેલું છે, 40 કિલો કે પછી 40 કિલો ને એવી રીતે. તો આમાં ઘણી બધી વસ્તુ આપેલી છે. તો આઈ હોપ કે તમને આમાંથી ઘણી બધી ખબર પડી હશે અને તમે આમાં ફોર્મ ભરવા માંગતા હો તો આપણે 16 તારીખથી ફોર્મ ચાલુ થવાના છે, તો 16 તારીખથી તમે ફોર્મ ભરી શકો છો. ઓજાસની વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાના છે. તો ઓજાસની વેબસાઇટમાં
સૌથી પહેલા તમારે OTR રજીસ્ટ્રેશન કરી લેવાનું, વન ટાઈમ રજીસ્ટ્રેશન. હવે ઓજસ છે એમાં તમે ગમે તેટલી ભરતીની જાહેરાત આવે અને ગમે તેટલા તમે ફોર્મ ભરો, પણ તમે આ OTR એક તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો OTR નંબર છે એ નાખો એટલે ડાયરેક્ટ આપણું આખું ફોર્મ ભરાઈ જાય. આપણે જરી કઈ ભરવું કાંઈ પડે નહીં. આપણે એક જ વાર OTR રજીસ્ટ્રેશન કરવાનું હોય. જો OTR રજીસ્ટ્રેશન કરતા ન આવડતું હોય તો એની શું કરવાનું કે ભાઈ તમારે કોમેન્ટમાં બનાવવાનું છે, તો હું તમને OTR રજીસ્ટ્રેશન કરતા પણ શીખવાડી દઈશ. તો આઈ હોપ કે તમને આમાંથી ઘણી બધી ખબર પડી હશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા કોઈ પણ મિત્રો હોય એમને શેર કરી દેજો જેને આવી ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય એ. બાકી આપણે મળીએ કંઈક આવા જ અલગ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.